બહેનો, દીપક શર્મા સાહેબ જે પત્રકાર છે એ પત્રકાર ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે આપણા ભૂતપૂર્વ વિદેશ મંત્રી યશવંત સિંહાનો. અને યશવંત સિંહા અટલ બિહારી વાજપેયીની સરકારમાં પોતે વિદેશ મંત્રી હતા, બરાબર. એટલે એમને આ ઇન્ટરવ્યૂમાં કહે છે ચોખ્ખું દીપક શર્માને કે આ નિશિકાંત દુબે છે, ઉપરાષ્ટ્રપતિ છે, અને બીજા બધા ગુરગાઓ છે, મહારાષ્ટ્રના બધા ધારાસભ્યો છે, મહારાષ્ટ્રના બધા આ મુખ્યમંત્રી છે, એના બધા મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય, બરાબર, આ પછી આસામ હોય કે બરાબર, આ બધા એના બધા જે મુખ્યમંત્રીઓના ટાબરિયાઓ બધા ભારતીય જનતા પાર્ટીના જે બેફામ નિવેદનો આપી રહ્યા છે, તો આ કાંઈ અચાનક નથી. આ યશવંત સિંહા કહે છે આ બધું નરેન્દ્રભાઈ મોદીએ આ બધાને એના ગુરગાંવને બધું પાઠ ભણાવેલા છે કે તમારે આ બોલવાનું, તમારે આ બોલવાનું, તમારે આ બોલવાનું, બોલો. એટલે કોઈ અચાનક નથી બોલી ગયા બધા ઉપરાષ્ટ્રપતિ ને નિશિકાંત દુબેને અચાનક મનમાં આવ્યું ને બોલી નાખ્યું એવું નહીં. આ લોકોને અગાઉથી બધું આ કામ આપેલું મોદી આ મીંઢાએ કે તમારે આ બોલવાનું, તમારે આ બોલવાનું. પોતે મીંઢો ક્યારે સુપ્રીમ કોર્ટ વિશે બીજા કાંઈ વિષય ઉપર ક્યારે નહીં બોલે. પોતે મીંઢો આ એના ગુરગાઓની પાસે બોલરાવે છે, ચોખ્ખું સાફ સાફ દેખાઈ આવે છે. પોતે ક્યારે નહીં બોલે. મુર્શિદાબાદની અંદર, પશ્ચિમ બંગાળની અંદર જે અત્યારે અંધાધૂંધી મણિપુર જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, એની પાછળ RSSનો અને આ ભારતીય જનતા પાર્ટીનો હાથ છે. ત્યાંના સ્થાનિક લોકોએ સાબિતી સાથે કીધું કે અહીં આ ભગવા ગુંડા લોકો RSSના અને બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને આ ભારતીય જનતા પાર્ટી માથે ઊભી રહીને આ મુર્શિદાબાદની અંદર જે કોમી હિંસાઓ કરાવી એની અંદર ચોખ્ખો RSSનો હાથ, ભાજપનો હાથ ચોખ્ખો દેખાઈ આવે છે. એટલે આ બધું જોતા આખા દેશની અંદર અરાજકતા જેવો માહોલ ઊભો કરી, લોઢું ગરમ કરી અને પોતાની મત બેંક મજબૂત કરવા માટે, હિન્દુઓને પાનો ચડાવવા માટે કે ભાઈ હિન્દુ તમે ગભરાશો ને, અમે તમારી સાથે છીએ, એવું ઊભું કરીને આ મીંઢો ન કરવાના કામ કરી અને બીજા પાસે કામ કરાવીને આવું કરાવે છે મારા ભાઈઓ બહેનો. એટલે છે ને, હું તમને કહું છું કે આ કોઈનો થયો નથી, થવાનો નથી. અને રાષ્ટ્રની અંદર જે અરાજકતા જેવો માહોલ ઊભો થયો છે, જ્યાં કોમી હિંસાઓ થઈ છે, મણિપુર તો હજી ભરકે ભરે છે, હવે મુર્શિદાબાદ ને બીજા અનેક રાજ્યોની અંદર જે અંધાધૂંધી ઊભી થઈ છે, એની પાછળ આ ભારતીય જનતા પાર્ટી, RSS જ જવાબદાર છે. આ લોકોને ચર ઉપરી છે કે આ બધું ઊભું કરીને વકફ પાસ કરાવીને તાત્કાલિક રાતોરાત હિન્દુ રાષ્ટ્ર ઊભું કરી નાખવું. પરંતુ ગમે એટલા તાયફા કરે, પરંતુ હજી આપણી જીવશ્રી, આપણી ન્યાયાલય ઉપર આપણને વિશ્વાસ છે. અને આની ખોટી દાનત છે એ નહીં ચાલે, એનો પર્દાફાશ થશે. સુપ્રીમ કોર્ટ આ કાયદાને બિલકુલ તદ્દન નકારી કાઢશે અને આપણી સૌની એટલે કે લોકશાહીની જીત થશે, બંધારણની જીત થશે. આમાં કોઈ એક પક્ષની જીત નથી, સંવિધાનની જીત થશે, લોકશાહીની જીત થશે અને સૌ નાગરિકોની જીત થશે. મારા ભાઈઓ બહેનો, હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.